બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોતાની વિવિધ માંગણીઓને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો અને ભારતીય કિસાન સંઘના આગેવાનો દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયા હતા। મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં નવા રોડનું નિર્માણ, જૂની કપાતની જમીન પર જ કરવું અથવા જમીન કપાત કર્યા વગર રોડ બનાવવો અને જો જમીન લેવાય તો ડબલ વળતર તેમજ રીસર્વે કરવાની માંગ સામેલ છે। આ ઉપરાંત બટાકાની ભયંકર મંદીને ધ્યાનમાં રાખીને પ્રતિ કટ્ટા સબસિડી આપવાની, ટોલનાકા પર મુક્તિ, ટ્રેક્ટરને આધુનિક વાહનનો દરજ્જો આપવા, ટપક સિંચાઈમાં 90% સબસિડી તેમજ દાંતીવાડા ડેમથી સીપુ ડેમ સુધી લિંક કેનાલ બનાવવા જેવી મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં આ તમામ માંગણીઓનો હકારાત્મક ઉકેલ નહીં આવે તો બનાસકાંઠાના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। હવે સાહેબ, ચાંદીસરથી માંડીને કુચાવાડા સુધી જે ખેડૂતોની જગ્યા કપાય છે એના મુદ્દા માટે સાહેબ અમે પહેલે આવેદનપત્ર આપ્યું હતું અને ફેરિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। જે જગ્યા જોઈએ એટલી કાપો, બાકીની જગ્યા 4 લેન્ડની કાપો, 6 લેન્ડની હાલ મત કાપો। 4 લેન્ડની જગ્યા જોઈ હોય તો હાલ મોજૂદ પડી છે। એના માટે અમે સરકારને વિનંતી કરે કે સાહેબ, ખેડૂતોની જેટલી જગ્યા જોઈએ એટલી લો, બાકીની જગ્યા મત કાપો। 15 વર્ષ જેડે કાપશો તો ખેડૂતો માટે લાભ થાય। એના માટે અમારું ખોટું આંદોલન છે કે સાહેબ, જેટલી જોઈએ એટલી જગ્યા લો। બીજા નંબરમાં જંત્રી, જે જંત્રીના ભાવ છે સાહેબ, જો ખેડૂતી આવ્યો માટે જોવા જોઈએ તો જંત્રીના ભાવ ઓછાથી, સિટીની બાજુ જોઈએ તો ભાવ વધારેથી। એના માટે જંત્રીના ભાવ 4 ગણા મળે એવી અમારી ખેડૂતોની માંગ છે, બજાર ભાવ। બીજા નંબરમાં સાહેબ, જો જ્યારે ટાવરોની લાઈનો હેડે છે ખેડૂતોના ખેતરમાં, આજ સુધી ખેડૂતોને કંઈ મળ્યું નથી। એના માટે અમારું આંદોલન છે। ચોથા નંબરની વાત છે કે અમારી રીસ સર્વિસ હજી પૂરે કામકાજ થયું નથી। અને 5મા નંબરનું સાહેબ, ભાવ અમારા જે ખેડૂતોને બટાકા કોલેસ્ટરમાં પડ્યા છે આજ સુધી સાહેબ, પહેલાં ખેડૂતોના ભાવ નીચા હતા, હાલ પણ તળિયે છે, એટલે ખેડૂતોને કોઈ પોષણ થાય નથી। એના માટે અમે સરકારને વિનંતી કરે છે કે સાહેબ, થોડી સબસિડી આમાં ખેડૂતોને સહાય માટે આપો, એ અમારી માગ છે।